પર્વ નિમિત્તે ભવ્ય ભગવાન રામજીની શોભાયાત્રાનું આયોજન કરાયું છે। આજે સારા વિશ્વની અંદર જ્યાં જ્યાં સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના ભક્તો ગયા છે ત્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના જન્મદિવસ ખૂબ ભાવ અને શ્રદ્ધા વિશ્વાસથી ઉજવી રહી ભક્તોને ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપા અવિરત રહે એવી રામચંદ્રજી ભગવાનના ચરણોમાં આજે હું પ્રાર્થના કરું। જય શ્રી રામ। આ વખતે ભવ્યથી ભવ્ય માહોલ સર્જાયો છે અને દરેક રામ ભક્તોમાં ખૂબ ઉમંગ દેખાઈ રહ્યો છે અને નાના બાળકો, મહિલાઓ, પુરુષો અને યુવાઓ ખાસ રોજ સવારે 4 વાગ્યા સુધી કાર્ય કરે છે અને અમારા બધા રામ ભક્તો કહેવાય ને બજરંગબલી, બધા નાના બજરંગબલીઓનો ખૂબ સાથ સહકાર છે અમારા। જય શ્રી રામ। ઉમાકાંડ મંડળના મહાદેવ મંડળના તે શ્રીરામની જે શોભાયાત્રા આવે છે, શ્રીરામ ભગવાનની શોભાયાત્રા છેલ્લે 5 વર્ષથી આવે છે અને અમે આ સરબતની સેવા અમારું ઉમાકાંડ મંડળ 5 વર્ષથી આપી રહ્યું છે અને આગળ બી આ સેવા કન્ટિન્યુ અમે આપતા રહીશું। એ ઉદ્દેશ્યથી અમે આપીએ છીએ કે આ ધર્મનું કામ છે ને આ એકતાની રેલી છે, તો આ રેલીમાં બધા સહભાગી થઈને આપણે આ શોભાયાત્રાને ભવ્ય બનાવવાની છે। જય શ્રી રામ। જય શ્રી રામ। સંસ્કાર મિત્ર મંડળ પાડેરા માછિયા કુવા આયોજિત દર વર્ષે જે રામજીની શોભાયાત્રા નીકળે છે તેને અમારા મિત્ર મંડળ તરફથી ખાસ વિતરણ કરવામાં આવે છે। બહુ સરસ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। મંદિર યુવક મિત્ર મંડળ એના તરફથી આ રામની હિસાબે રસ વિતરણ કરવામાં અમારો આજે અનુભવ ખૂબ જ સરસ રહ્યો। અમે છેલ્લા 4 વર્ષથી રામનવમીનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને દર વર્ષે કરતાં હર વર્ષે વધતું ને વધતું જ ગયું છે। ફાઇન રહ્યું, દર વર્ષે કરતાં અપગ્રેડ છે
ને આવતે વર્ષે હજુ આના કરતાં વધારે ને ભવ્ય કરશું. ભવ્ય થાય એવી પ્રાર્થના. આજુબાજુના બધા ગામોના લોકો જોડાયા. ખૂબ જ ડિસિપ્લિનમાં શોભાયાત્રા થઈ અને ઐતિહાસિક યાત્રા થઈ. શ્રીરામની જે મર્યાદા પુરુષોત્તમની જે યાત્રા થવી જોઈએ તે ભવ્ય રીતે સંપન્ન થઈ. આ વર્ષે નવીનતામાં લોકો વધારે જોડાયા અને હિન્દુઓની જે એકતા છે તેનું જે પ્રત્યેક આજે બતાવવામાં આવ્યું તે ખૂબ જ ભવ્ય રીતે બતાવવામાં. સમાજમાં એવો સંદેશો જોવો જોઈએ કે હંમેશા હિન્દુ સનાતની લોકો એક રહેવું જોઈએ, હનુમાન ચાલીસા કરવું જોઈએ, રેગ્યુલર મંદિરે જવું જોઈએ અને આવા જેવી ધાર્મિક પરંપરાગત આપણા ધર્મના જે તહેવાર છે તેને મનાવવા જોઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. કેવી લાગી શોભાયાત્રા તમને? બહુ મસ્ત લાગી, બહુ મજા આવી. શું મજા આવી તમને શોભાયાત્રામાં? અમે ભજન ગાયા, બહુ મસ્ત શોભાયાત્રા બહુ સારો રીતે આપણે દિયા પછી આવ્યો ખૂબ ધૂમધામથી એકદમ મસ્ત મોજ મસ્તીમાં રામ ભગવાનની શોભાયાત્રા કાઢી છે. એકદમ શાંતિથી પૂર્ણ થઈ ગઈ. ઘણું સરસ, ઘણું સરસ. જય શ્રી રામ. અમને ખૂબ આનંદ થાય છે. આ જ એકતા બની રહે અને આવી રીતે જ રામના કાર્યમાં બધા સમર્પિત રહે તે જ અમારી ભાવના છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હું પાનેરા વતી ધની 22 અને અમારી શ્રીરામ શોભાયાત્રા જે અમારી સંપન્ન થઈ છે એ માટે હું વલસાડ પોલીસ, રૂરલ પોલીસ અને વલસાડ જિલ્લા પોલીસ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કરું છું. કારણ કે દર વખતની જેમ આ વખતે પણ દરેક પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા રાત દિવસ અમારી સેવામાં હોય છે અહીંયા અને કાયદો અને વ્યવસ્થાને સાચવે છે. એ માટે હું પ્રભુ સર અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ માટે ભાઈ એકવાર પ્લીઝ જોવા ક્લેપ અને હંમેશા આવો સાથ સહકાર મળતો રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ બધાને શુભકામના. જય શ્રી રામ. જય શ્રી રામ. ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે જય શ્રી રામ. જય જય શ્રી